સર, આપનો પરિચય. કેતનસિંહ દિલીપસિંહ વાળા, ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું. સર, ઉના કોર્ટે 2 જજમેન્ટ આપ્યા છે કે આ બંને કેસ છે ને શું જજમેન્ટ છે? ગીરગઢડા મુકામે એક બનાવ બનેલો જેમાં કાળુભાઈ રામભાઈ સોલંકી અને લાડુબેન રામભાઈ સોલંકીએ પોતાની પુત્રવધુ ને જેનું નામ હતું વનિતાબેન, જે રીસામણે હતા કોદિયા ગામે, ત્યાં નવાપરા વિસ્તારમાં જઈ અને બોલાચાલી કરી અને જે તે વખતે લાડુબેને આ મહિલાને પકડી રાખેલ, વનિતાબેનને ભોગ બનનારને, અને આ કામમાં આરોપી નંબર 1 તેને છરી મારી અને એનું નાક કાપી નાખેલ, જેની ફરિયાદ ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં 620/20 નોંધાયેલ. જે 15/11/20ની ફરિયાદના અન્વયે 307, 326 અને 323 જેવી કલમો આ કામના આરોપીઓ સામે લાગેલ, જેમાં સરકાર પક્ષે જુદા જુદા 32 પુરાવાઓની શાહેદોની જુબાની લઈ અને પુરાવો રજૂ કરી અને આ કામના આરોપી 1 નંબરના એટલે કે કાળુભાઈ રામભાઈ સોલંકીને 307માં 10 વર્ષની સજા, તેમજ 326માં 10 વર્ષની સજા અને 5,000 રૂપિયાનો દંડ, તેમજ 323માં 1 વર્ષની સજા, તેમજ મહિલા આરોપી હોય તેને 323માં 1 વર્ષની સજા ફરમાવતો હુકમ ઉનાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે.જે. દરજી સાહેબે કરેલ છે. સર, આમાં તો સાસુ ને સસરા બંનેને સજા થઈ છે? ના, સાસુ અને તેનો પતિ ઓકે. તાલુકાના જ ગામ મળે આજથી 14/22થી સેશન્સ કેસ નંબર ચાલેલ, જે કેમાં ટપુ ઉર્ફે રમેશ જીકા બારૈયા સામે એની સાથે બીજા લોકો સાથે 307 સંબંધેનો ગુનો નોંધાયેલ. એમાં ફરિયાદીની દુકાનમાં કેરમના સ્ટેન્ડ પાસે આ કામના આરોપીઓએ ભેગા મળી હુમલો કરી અને છરી મારીને લોહી લોહાણ કરી નાખતા કોડીનાર પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ 138/16થી આ ગુનો નોંધાયેલ, જેમાં 307 અને 504 વગેરેની કલમો હતી. આ કામમાં આરોપી મુખ્યત્વે ટપુ ઉર્ફે રમેશને તકસીરવાન ઠેરવી અને આજરોજ ઉનાના બીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી કે.જે. દરજી સાહેબે 5 વર્ષની સજા ફરમાવતો તેને હુકમ કરેલ છે અને અન્ય આરોપીઓ સામે પૂરતો પુરાવો ન હોય તેઓને શંકાનો લાભ આપેલ છે. આ બંને કેસો મારા ઉના ખાતેના એડીપીપી શ્રી મોહનભાઈ ગોયલે ચલાવેલ અને તેની ફાઇનલ સજાની દલીલો અમોએ ડીજીપી તરીકે ઉના કોર્ટમાં કરેલ, જેને સરકાર પક્ષનું જે સ્ટેન્ડ હતું તેને ડિસ્ટ્રિક્ટ જજ શ્રી દરજી સાહેબે ગ્રાહ્ય રાખી અને આ બંને કેસોમાં મહત્તમ સજાઓ કરાઈ છે.